ન્યૂઝ નંબર 31 છેલ્લા ઘણા દિવસોથી અશાંત સંદેશ ખાલીમાં ફરી હોબાળો જોવા મળ્યો છે। ગુસ્સે થયેલા લોકોએ આજે સવારે શાહજહાં શેખ સાથે સંકળાયેલા એક ઘરને આગને હવાલે કરી દીધો હતો। આ ઘર શાહજહાં શેખના ભાઈ સિરાજની હોવાનું કહેવાઈ રહ્યું છે। ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તેને કોઈક રીતે ભીડને કાબૂમાં લીધી હતી। રોષે ભરાયેલા લોકોનો આરોપ છે કે પોલીસે વર્ષોથી કંઈ કર્યું નથી, જેના કારણે હવે તેઓ પોતાનું માન અને જમીન મેળવવા માટે તે લોકો હવે કંઈ પણ કરશે। તો બીજી બાજુ ભાજપના મહિલા આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ આજે સંદેશ ખાલીની મુલાકાતે પહોંચ્યું હતું, જ્યાં પ્રતિનિધિ મંડળના સભ્યો પીડિત મહિલાઓ અને સ્થાનિક લોકોને મળ્યા હતા। જો કે પોલીસે ભાજપના પ્રતિનિધિ મંડળને સંદેશ ખાલી જતા અટકાવ્યા હતા, કે જેને પગલે ભાજપના નેતાઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।